નમસ્કાર, આમ જોઈ નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં કોર્પોરેશનનું જેસીબી થાંભલા સાથે ધડાકાભેર અથડાયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાનું જેસીબી થાંભલા સાથે ધડાકાભેર અથડાયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જે અંતર્ગત વારસિયા વિસ્તારમાં આવેલ ઝૂલેલાલ મંદિર પાસેની આ ઘટના છે. વડોદરા મહાનગરપાલિકાના જેસીબી ડ્રાઈવર દ્વારા વાયરો ખેંચી પડાતા થાંભલાને મોટું નુકસાન થયું છે. તો સ્થાનિકોનું કહેવું છે કે જેસીબી ડ્રાઈવર ફોન ઉપર વાત કરતા હતા, તે અંતર્ગત જેસીબી ચલાવતા હતા, જેના કારણે આ ઘટના ઘટી છે. આજુબાજુમાં કોઈ વ્યક્તિ ઉભેલ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. આ વારસિયા વિસ્તાર છે. અહીંયા ઘટના બની છે. જીસીબી વાળો આવ્યો તો એને મોબાઈલ ચાલુ હતી અને સામે થાંભલો આવી ગયો, એને જોયું નહીં અને મોબાઈલમાં મંતર કરતો બોલતો એને ઠોકી દીધું અને થાંભલો આખો વાંકો થઈ ગયો. એટલે જે જેસીબી જે ડ્રાઈવર છે મોબાઈલ ચાલુ કરીને હા, એનો મોબાઈલ ચાલુમાં વાત કરતો હતો. હા, એટલા માટે જ આ ઘટના ઘટી છે. બરાબર. એટલે શું નુકસાન થયું છે? નુકસાન આ થાંભલો આખો વાંકો થઈ ગયો છે અને વાયરિંગ બધી કેબલ તૂટી ગઈ છે. કેબલ ઉપરથી જે ઇન્ટરનેટની વાયર આવતી હતી એ બધી તૂટી ગઈ છે. કોઈને જાનહાનિ કેવું? ના, કોઈને જાનહાનિ નહીં થઈ. તાત્કાલિક રસ્તો ખાલી હતો એટલે કોઈ જાનહાનિ તો આવા જેસીબી ચાલક ફોન પર વાત કરીને ચલાવે તે બાબતે ના, એ તો ચલાવવું ના જોઈએ. મોબાઈલ ઉપર ચાલુ ગાડીમાં મોબાઈલ ના યુઝ કરવી જોઈએ. એટલા માટે જ આ નુકસાન થયું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.